શું તમને ખબર છે કે ભારત સૌથી વધુ ઓઇલ ક્યાંથી ખરીદે છે? રશિયા, સાઉદી કે અમેરિકા? જો દુનિયાના નકશા પર એક પણ મિસાઇલ ફૂટે કે દરિયાઈ માર્ગે યુદ્ધ છેડાય તો તમારા બાઇકની ટાંકી અને રસોડાનો ગેસ સિલિન્ડર રાતોરાત ખાલી થઈ શકે છે. કારણ કે તમારી ગાડી અને રસોઈ જે ઈંધણ પર ચાલે છે તેનો 88% હિસ્સો 7 સમંદર પારથી આવે છે. ત્યારે સવાલ એ છે કે શું વૈશ્વિક સંકટના આ માહોલમાં ભારત ખરેખર સુરક્ષિત છે? ચાલો આજના વિડીયોમાં ભારતની એનર્જી સિક્યોરિટીનું આખું ગણિત સમજીએ. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઓઇલ ખરીદનારો દેશ છે. ફેબ્રુઆરી 2026ના આંકડા મુજબ રશિયા આપણું નંબર 1 સપ્લાયર છે, જે રોજના 10.4 લાખ બેરલ ઓઇલ આપે છે. ત્યારબાદ 10.1 લાખ બેરલ સાથે સાઉદી અરેબિયા અને 9.8 લાખ બેરલ ઓઇલ સાથે ઇરાકનો નંબર આવે છે. આ સિવાય અમેરિકા, યુએઈ અને બ્રાઝિલ જેવા 40 દેશો સાથે આપણો સીધો વ્યાપાર છે. જો ઓઇલના ભાવમાં માત્ર $10નો વધારો થાય તો ભારતની તિજોરી પર $9 અબજ બોજો વધે છે. જો વાત કરીએ ગેસની, તો એલએનજી માટે ભારત કતાર, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પર નિર્ભર છે. પણ ચોંકાવનારી વાત એ છે કે રસોઈ ગેસ એટલે કે એલપીજીનો 90% હિસ્સો માત્ર ખાડી દેશોમાંથી આવે છે. જો કે હવે ભારતે અમેરિકા અને નોર્વે જેવા દેશો સાથે નવા કરાર કરીને ખાડી દેશો પરની આ નિર્ભરતા ઘટાડવાની તૈયારી કરી લીધી છે. ભારત ભલે તેની જરૂરિયાતનું મોટા ભાગનું તેલ આયાત કરતું હોય, પણ દેશની અંદર પણ ઓઇલ ઉત્પાદનના કેટલાક મજબૂત કેન્દ્રો છે. અરબ સાગરમાં આવેલું મુંબઈ હાઈ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે, જે દેશના દરિયાઈ ઉત્પાદનમાં સૌથી મોટો ફાળો આપે છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં આવેલું કેજી બેસિન ગેસ ઉત્પાદનનું મહત્વનું હબ છે. રાજસ્થાનનું બાડમેર બેસિન તો એકલું જ ભારતનું 25% સ્થાનિક ઓઇલ પૂરું પાડે છે. આ ઉપરાંત ગુજરાતનું કેમ્બે અને આસામના દિગ્બોઈ જેવા ક્ષેત્રો પણ વર્ષોથી સતત ઉત્પાદન આપી રહ્યા છે. હવે હાલ ચાલી રહેલા ઓઇલ ગેસના વૈશ્વિક સંકટને લઈને ભારત કેટલું સુરક્ષિત છે તેના વિશે વાત કરીએ. પહેલાં એ જાણીએ કે ભારત સુધી ઓઇલ ગેસ પહોંચાડવા માટે કયા દરિયાઈ માર્ગો વ્યૂહાત્મક રીતે મહત્વના છે. તો હોર્મુઝની ખાડી ભારત માટે સૌથી વ્યૂહાત્મક માર્ગ છે, જ્યાંથી આપણું 50% તેલ અને 60% ગેસ પસાર થાય છે. આ સિવાય લાલ સમુદ્ર અને સુએઝ નહેર પણ અત્યંત મહત્વના છે. જો આ માર્ગો અસુરક્ષિત બને તો વહાણોએ આફ્રિકા ફરીને આવવું પડે છે, જેનાથી મુસાફરીનો સમય 5થી વધીને 25 દિવસ થઈ જાય છે અને ખર્ચ પણ આસમાને પહોંચે છે. ત્યારે શું ભારત કોઈ પણ આફત માટે તૈયાર છે? જવાબ છે હા. સરકારે વિશાખાપટ્ટનમ, મેંગલોર અને પાદુરમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર બનાવ્યા છે, જે કટોકટીમાં દેશને 9.5 દિવસ સુધી ઓઇલ પૂરું પાડી શકે છે. કંપનીઓના સ્ટોકને ગણીએ તો ભારત પાસે 74 દિવસનો કુલ બેકઅપ છે. કટોકટીમાં પણ રસોઈ ગેસ એટલે કે એલપીજી પુરવઠો ન ખોરવાય તે માટે સરકાર રિફાઇનરીઓ અને ઘરેલું વપરાશને ટોચની પ્રાથમિકતા આપે છે. ભારતની આ મજબૂત રણનીતિએ જ તેને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ સુરક્ષિત બનાવી રાખ્યું છે.